ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ હવે સામાન્ય બાબત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે। રોજબરોજ દુષ્કર્મના સમાચાર સામે આવી રહ્યા છે। જામનગરમાં ગયા મહિને સામૂહિક દુષ્કર્મની ઘટના ઘટી હતી અને હવે ફરી જામનગરમાં દુષ્કર્મની ઘટના બની છે અને જેમાં પીજીવીસીએલના અધિકારીએ કોન્ટ્રાક્ટરની પત્ની પર દુષ્કર્મ આચર્યું છે। જામનગરમાં પીજીવીસીએલના અધિકારી હિતેન્દ્રસિંહ દિલીપસિંહ રાણાએ 2021 થી 2024 દરમિયાન જે પ્રકારે ખાસ અપડેટ્સ મળી રહ્યા છે, એક મહિલા સાથે દુષ્કર્મ આચર્યું છે। જે પ્રકારે ખાસ માહિતી મળી રહી છે તેના પર જો ખાસ નજર કરવામાં આવે તો 2021 થી 2024 દરમિયાન કોન્ટ્રાક્ટરની પત્ની પર 5 વાર દુષ્કર્મ આચર્યું છે। હિતેન્દ્રસિંહ રાણા 2021 થી 2024 દરમિયાન જામનગર વીજ સર્કલ કચેરીમાં ફરજ બજાવતા હતા। હાલ તેઓ રાજકોટ વીજતંત્રમાં ઇન્ડસ્ટ્રીયલ રિલેશન ઓફિસર તરીકે ફરજ બજાવે છે। પીડિતાનો પતિ કોન્ટ્રાક્ટર જે તે સમયે જેલમાં ગયો હતો તે દરમિયાન બાકી નીકળતા નાણાં અંગે હિતેન્દ્રસિંહ રાણા અને કોન્ટ્રાક્ટરની પત્ની એકબીજાના સંપર્કમાં આવ્યા હતા। જે બાદ 2021 થી 2024 દરમિયાન પીજીવીસીએલના અધિકારી હિતેન્દ્રસિંહ રાણાએ 5 વાર આચર્યું હતું તેની સાથે દુષ્કર્મ। ત્યારે ખાસ પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવી છે। આ સમગ્ર વાત ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસે ફરિયાદના આધારે તપાસ પણ શરૂ કરી દીધી છે। જામનગરના ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારની બનેલી ઘટના મુજબ જે આ કામના ફરિયાદી બેન છે તેમના પતિના જે બાકી રહેલા બિલ છે કચેરીના, એ જે આ કામના આરોપી છે હિતેન્દ્રસિંહ દિલીપસિંહ રાણા, એમના દ્વારા જે એમના ફરિયાદીના પતિના જે અગાઉના બિલો બાકી હોય તેના નિકાલ કરવા બાબતે એની લાલચ આપી અને અવારનવાર જે આ ફરિયાદી છે એમને ધ્રોલ ખાતેની ખાનગી હોટેલમાં બોલાવી એમની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલા હોય તો આ બાબતની દુષ્કર્મની ફરિયાદ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને જે જે આરોપી છે તેના વિરુદ્ધના પુરાવો એકઠા કરી તેના વિરુદ્ધ અટકાયતમાં લેવા માટેની આગળના કાર્યવાહી ચાલુ છે। આ જે ફરિયાદની વિગત મુજબ આ જે બનાવ છે જે અવારનવાર 2021થી લઈને 2024 વચ્ચેના ઘણા બધા સમયગાળા લાંબા સમયગાળા દરમિયાન ચાલેલો હતો અને અવારનવાર ધ્રોલ ખાતેની ખાનગી હોટેલમાં લઈ જઈ અને ત્યાં એમને મરજી વિરુદ્ધનું દુષ્કર્મ કરવામાં આવેલું હતું। તો આ બાબતની બાકીના પુરાવા મેળવવાની તજવીજ પણ ચાલુ છે। તે વખતે જે આરોપી છે હિતેન્દ્રસિંહ દિલીપસિંહ રાણા એ પીજીવીસીએલમાં આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા, જે હાલ રાજકોટ ફરજ બજાવે છે।